જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. તો વાગી ગયા છે જો 12 અને હવે છે ને આપણે રસોઈ બનાવવાની છે ને આ બે જો કિશનભાઈ ગેમ રમે. આમ જો ખરી જશે. જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં જશો તો આજે કેટલા વાગે ઉતરીએ કામે? સાડા 10 વાગે ઉતરીએ છીએ કામે. હવે 7 વાગે કહેતા 10:30 વાગે ઉતરીએ. તો અત્યારમાં નવરા થઈ ગયા વેલા ને આ જો હિસાબ કરે. મજૂરને પૈસા દેવા પડશે ને એટલે કા જોતા ખરી હમ લખે કેટલું બધું લખે જો અઘરું કામ તો. અને આમ જો મમ્મી રોટલા કરે તો એ રોટલા કરે અને હું હે શાક બનાવી, બટેટાનું શાક બનાવું. કા મમ્મી? ખાઈ ખા પૂગી જાજો. જેને ખાવું હોય ને એ આમાં કોમેન્ટ કરી દેજો. અમારે ઘરનું એડ્રેસ કહી દેવું તમને. પછી જેને ખાવું હોય અમારે ઘરે પૂગી જાજો. એડ્રેસ જોયું પૂગી જાજો. હા, અમારે ઘર જોયું હોય પૂગી જાજો, ના જોયું હોય કોમેન્ટ કરી દેજો. તો મિત્રો આમ જોવો તો આમાં નેહાબેનના અક્ષર એ લખે ને તો એના અક્ષર કેવા છે આમ જોવો. આ કેવા અક્ષર થાય જો હે ને, લખે કેટલું ઝડપથી જો છે ને. અમારે પેલા જે કામે આવતા હોય ને એને આવી રીતે ચીઠી કરીને દઈએ અમે, એટલે એને ખબર પડી જાય ને કે કેટલા મૂલ છે, કેટલા પૈસા છે એમ, એટલે એટલું લખવું પડે. અમારે એને કેવું ના પડે, અમે વાંચી લઈએ એટલે ખબર પડી જાય ને એમ. તો મિત્રો આમ જો અમારે છે ને દહીં પડ્યું હતું ને તો હું અત્યારે ફેરવું છું. જો આ હે ને દહીં મારે ફેરવવાનું છે. તો અમારી જેમ કોણ છે ને ઘરની છાશ પીવે ને એ કોમેન્ટ કરી દેજો. અમારે છાશ ઘરની, પછી ઘી અમે ઘરે જ બનાવીએ. તો ઘી ને છાશ બે ઘરે. ઘી એવું મસ્તનું થાય. અમે આજે કાલે જ ગરમ કર્યું. ને આ દૂધ અમે છે ને ડેરીએથી લઈએ હોય 60 રૂપિયાની. માં સવારે ચા કરીએ થોડો અને બીજું હોય ને એ મેળવી દઈએ, એટલે એને પછી દહીં થઈ જાય પછી છાશ કરી નાખીએ. પછી ફેરવીએ ને તો એમાંથી માખણ ઉતરે, એનું પછી અમે ઘી કરીએ. કેવું અસલનું ઘી થાય હું તમને પછી દેખાડીશ. ઘી પેલા છાશ ફેરવી લો. મિત્રો રીતિબેન છે ને સાજ ફેરવી દો જુઓ. આ તો હમણાં ફેરવી લઈશ છાશ. જો મિત્રો રોટલા કરી લીધા છે, પછી પૂરી બનાવી, પછી આ કેરીનો રસ છે અને અહીંયા સાઈઝ ફેરવે છે. આ રીધી હવે શાક બનાવવાનું હોય. પછી શાક હવે બાકી છે બનાવવાનું. પછી ધંધુઆ બેસવાનું. પછી આ રસ ને પૂરી ને શાક બટેકાનું રોટલા ખાવા આવી. તો મિત્રો જમી લીધું હે અને કેરી એક પડી હતી મોટી બધી જાવડી જા મોરી નાખી. હવે ને જરા ખાઈ નાખ્યા. કાલે લેવા હતા ને આપણે, કાલે 100 રૂપિયાની કાલે વેચ કેરી એવી દેવી 50 રૂપિયા ગયા. ઓહો મિત્રો, જિંદગીમાં પહેલી વાર બ્લોગમાં બની ઓલે બની જિંદગીમાં પહેલી વાર બ્લોગમાં બોલી આજે. હવે થોડાક દે ને વિડીયોમાં નહીં આવે મિત્રો. આજે સહેલો વિડીયો હોય એનો બધી વિડીયોમાં નહીં આવે. એની મને ના પડી, મારો બ્લોગ બધી લેતા ને એમ કીધું મને. મિત્રો એની વાત સાંભળો ને ખાલી મસ્તી કરે છે. હું એવું કોઈ બોલું કઈ મજા કરું મિત્રો. કઈ કાંઈ એવું કંઈક નહીં આવે એવું કંઈ. હાલો કેરી ખાઓ. કેમ કે આખો દી કામે જતા હોય એટલે મારો બ્લોગ ના આવે. હું આખો દી ઘરે હોય. કેરીને તો કેરી ખવાય નહીં. બ્લોગ ઉતારતા હોય ઘરે આવીને નવરા હોય તો ઉતારે. આ કેરી ના ખવાય મિત્રો.
બાકી જામફળ ખાઈ કેરી ખાવાનું મનાય. કાંઈ મને નહીં. મિત્રો આપણે નાઈને મસ્તના ફ્રેશ થઈ ગયા અને હવે આપણે બનાવીએ છીએ પુલાવ ભાત. તો જો પેલા આમાં હે ને વઘાર કરી નાખ્યો છે આપણે ને હવે આ ભાત ધોવા જવાના છે. તો ચાલો આપણે આ બનાવી લઈ પછી મળીએ. ચાલો કન્ટિન્યુ. તો મિત્રો આમ જો કેવા મસ્તના ભાત પાકે રહ્યા ચૂલે હો. તો ચૂલાના ભાત એવા ખાવાની મજા છે કા. અને આ જો ડીઝલ લેવા ગયો ને તો ડીઝલ જ ના જોયું કા. 1 કલાક લાઈનમાં ઉભો 3 લાઈનમાં પૂરી ગયો તો ડીઝલ પૂરું થઈ ગયું. ઘરે પાછા ઉતરી તમારે ત્યાં ડીઝલની કેટલીક તંગી છે આમાં કોમેન્ટ કરી દેજો અને વધતું હોય તો અહીંયા અમને મોકલી દેજો કા. વધતું હોય તો મોકલી દેજો, અમારે જરૂર છે. બોલરની કાકી ખાલી થઈ ગયા, રિક્ષાની ખાલી થઈ ગઈ બે. હા પેટ્રોલ હતો, પેટ્રોલ ભરી દીધું હોન્ડાનું 500 રૂપિયા નાખી દીધું હોન્ડાનું. પેટ્રોલ જડે છે પણ ડીઝલ જ નથી જડતું. ડીઝલની બહુ તંગી છે. ટાંકા આવે એવા ને એવા ખાલી થઈ જાય. તો હવે ડીઝલ નહીં જડે તો શું કરશું બધાય કા. કરી દઈશું, શું કહેશું? ડીઝલ ના જડે ઘર દેવાનું. તો આપણે વાહન ઉપર જ ધંધો રહ્યો તો શું કરવું? માખી મારવાનું. એમ માખી મરાય. બિસારી માખીને કેટલાક જીવ લેવા આપણે કા. તો